अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે વિવિધ ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં કાણે મહારાજ જેઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકના સંત છે, તો તેમના જીવનના વિશેષ પ્રસંગો આપણે શ્રવણ કરી રહ્યા છે। કાણે મહારાજ, જેને નાનપણમાં બાબુ એમ નામથી લોકો બોલાવતા હતા, એમના લગ્ન માટે પહેલા કુરુંદવાડની જે મહારાણી હતી તેમણે એક પ્રયત્ન કરી જોયો, પણ એ પણ અસફળ રહ્યો અને એક બીજી એમને કન્યા બતાડવામાં આવી તો કન્યાએ પોતે થઈને ના પાડી અને એ પછી કોઈ બીજવર સાથે એના લગ્ન થયા અને થોડાક સમયમાં એ બીજવર પણ મૃત્યુ પામ્યો છે। કાણે મહારાજના લગ્નનો હવે પ્રસંગ આવે છે। ત્રીજી વખત કાણે મહારાજના લગ્નનો યોગ આવ્યો છે અને શાહપુરના જે વેંગુર્લેકર હતા તેમની ગાડગીર અને થોરાત આ જેનું ઉપનામ હતું તે કન્યાનો તેમણે ઉછેર કર્યો હતો અને જેમનો કર્મકાંડમાં એકદમ મોટો અવાજ એમ કાણે કાકાની પ્રસિદ્ધિ બેળગાવ અને આજુબાજુના વિસ્તારમાં હતી। વેંગુર્લેકર જેઓ હતા તેમણે કાણે કાકાને ઘેર બોલાવ્યા છે અને કન્યા તેમણે બતાડી છે। કાણે કાકાએ કહ્યું છે કે તમે મારી માસીને પૂછો અને પછી જે કંઈ નક્કી કરવું હોય તે નક્કી કરો। તો લગ્નના કિસ્સામાં જે વડીલોને આપણે માન આપીએ છીએ એ રીતથી કાણે કાકાએ પણ વેંગુર્લેકરને કહ્યું છે અને છેવટે ઇચલકરંજી એ ગામમાં મહારાષ્ટ્રમાં એ લગ્ન કરવાનું નક્કી થયું છે। મુહૂર્ત જે હતું એ જેઠ વદ આઠમના દિવસે અને ઈસવીસન 1918માં આ લગ્ન સંપન્ન થયું છે અને બધા જ લોકો એકબીજા સાથે પરિચિત હતા, આથી કોઈ પણ વિઘ્ન વગેરે આવ્યું નથી અને ખર્ચ પણ કાણે કાકાને કોઈ કરવો પડ્યો નથી। તો આ પણ એક સુયોગ જ હતો। જ્યારે કાણે કાકાએ લગ્ન કરીને પત્નીને ઘેર લાવ્યા તો કાણે કાકાએ ઘરની પરિસ્થિતિની જાણ પત્નીને કરી છે અને તેમણે કહ્યું છે કે અમારો કર્મકાંડનો વ્યવસાય છે અને એ સિવાય ખંડ સમય માટે ક્યાંક નોકરી અમે કરીએ, તે પ્રમાણે અમારી આર્થિક આવક એક તો અલ્પ છે અને અમે આધ્યાત્મ માર્ગના પ્રવાસી હોવાથી અમને કોઈ પણ પ્રકારનું વૈભવ પ્રદર્શન ચાપટીપ તેવું અમને ગમતું નથી અને અમે જેવા છીએ તેવા જ સમાજમાં દેખાઈએ એમ અમે માનીએ છીએ। આ રીતથી પત્નીને કહી રહ્યા છે કે તમારે પણ વૈભવી પ્રદર્શન એનાથી દૂર રહેવું અને નિષ્કૃતા માત્ર તમારા સ્વભાવમાં હોવી જોઈએ। ગૃહસ્થ જીવનમાં એક શૈયા એટલે એનો અર્થ એટલો જ કે બંને પતિ પત્નીની શૈયા વચ્ચે એક વેત જેટલું અંતર હોવું જોઈએ અને નિદ્રામાં શરીરને સ્પર્શ થવો જોઈએ નહીં। બીજી વાત છે કે ઘરમાં આ વસ્તુ લઈ આવો તો આ વસ્તુ ખૂટી ગઈ છે તો એ રીતથી તમારે કશું કહેવાનું નહીં, અમે જ વિચાર કરીને અને અનુકૂળતાએ જે ઘરમાં જરૂરી વસ્તુઓ છે તે અમે લઈ આવીશું। અને આ કાણે કાકાની આજ્ઞાનું તેમના ધર્મપત્નીએ આજીવન પાલન કર્યું છે અને આગળ હતા
ગૃહસ્થાશ્રમના ફળ તરીકે તેમને કન્યા થઈ છે અને તેનું નામ સિંધુ પાડવામાં આવ્યું છે. આ જ તેમના વ્યક્તિગત પ્રપંચનો વિસ્તાર હતો. આના પછી શ્રીશૈલ્યની યાત્રા અને શિવયંત્ર એટલે કે પ્લેનચેટ. કાણેકાકાના વિવાહ પછી પહેલો કોઈ સુયોગ આવ્યો હોય તો તે શ્રીશૈલની યાત્રા. તો તે સમયે કાણેકાકાના પત્ની તેઓ ગર્ભિણી હતા અને કૃષ્ણાબાઈ ગાડગીલ અને એમની સાથે બીજી 5 સ્ત્રીઓ હતી. અને યાત્રાના પ્રારંભમાં જ તેમણે હુબળીના સિદ્ધારૂઢ સ્વામીના દર્શન થયા છે. સિદ્ધારૂઢ સ્વામીના તેમણે દર્શન કરીને તેમને એક પ્રકારનો શુભ શુકન થયો છે. અને સિદ્ધારૂઢ સ્વામીએ અને કાણેકાકા આ બંનેની દ્રષ્ટાદ્રષ્ટ થતા જ સિદ્ધારૂઢ સ્વામી બોલ્યા કે તમારામાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તે જ રીતે ચાલવા દેજો. એટલે કે નામસ્મરણની જે ઉપાસના છે એ ઉપાસના તમારે ચાલુ રાખવાની છે અને તમારી ઉપાસના એ શ્રેષ્ઠ પ્રકારની છે અને તમારી વિષય મલ્લિકાર્જુનની યાત્રા એ સફળ થશે. આનંદ કરો. તો આવા આશીર્વાદ સિદ્ધારૂઢ સ્વામીએ કાણેકાકાને આપ્યા છે અને આવા સંતના દર્શન કરીને કાણેકાકા પણ અતિ પ્રસન્ન થયા અને ઉત્સાહભેર તેઓ યાત્રા માટે તેમણે પ્રયાણ કર્યું છે. પાતાળ ગંગા સ્નાન એમણે કર્યું છે અને શિવરાત્રીના દિવસે મલ્લિકાર્જુન શિવલિંગના દર્શન કર્યા છે, રુદ્રાભિષેક પણ કર્યો છે અને જે ભિલ્લ ભોજન એટલે ત્યાંના આદિવાસી જે માણસો હતા એમને ભોજન કરાવવાનું, મહાનંદાનું દર્શન કર્યું છે, દગ્ધલિંગ હતું એનું પણ દર્શન કર્યું છે અને શિખરેશ્વર તેનું પણ તેમણે દર્શન કર્યું છે. ભ્રમર ગુફા અને અટકેશ્વર તો એમના દર્શન પણ કરીને કાણેકાકા પાછા આવ્યા છે. પાતાળ ગંગા થઈને જે કદરીવન જતા આ બધા દર્શનો આવે છે એ બધાના દર્શન કાણેકાકા અને તેમની સાથેના જે ભક્તો હતા, ખાસ કરીને સ્ત્રી ભક્તો હતા, એમણે બધા દર્શન કર્યા છે. અને રસ્તામાં એક ઠેકાણે ફક્ત કાણેકાકાને જ ભોજન મળ્યું નથી. એક વૃદ્ધ બાઈ જે ઈશ્વરની પરમ ભક્ત હતી તો તેણે એક થાળી ભોજન પીરસીને તે રાહ જોઈ રહી હતી અને તેણે કાણેકાકાને આ ભોજન કરાવ્યું છે અને અચાનક એમને પ્રવાસ માટે ખર્ચ માટે પૈસા પણ રસ્તામાં મળવા લાગ્યા છે. તો કાણેકાકાને લાગ્યું કે આપણી ઉપાસના યોગ્ય છે, આના થકી જ આપણી બધી યાત્રાઓ આ રીતથી નિર્વિઘ્ને પાર પડે છે અને બધા જ પ્રકારની અનુકૂળતા આપણને મળતી રહે છે. જે શિખર દર્શન ને એ બધા શબ્દો છે, કાણેકાકા કહે છે કે આપણા શરીરમાં જ શિખર દર્શન એટલે સહસ્ત્રદળનું દર્શન લેવું, એને જ શિખર દર્શન સાચી રીતે કહેવાય. અને એ સહસ્ત્રદળ કમળમાં ત્યાં જ ભ્રમર ગુફા આવેલી છે. તો જે ભ્રમર ગુફા કદરીવનમાં છે તો એ બાહ્ય ગુફા છે, જ્યારે એનું પ્રતીક આપણા શરીરમાં સહસ્ત્રદળ કમળ એની નજીકમાં આવેલું છે. તો આ જે ભ્રમર ગુફા છે એ યોગ શાસ્ત્રોમાં એનું વર્ણન છે
અને આપણા સહસ્ત્રદળ કમળ નજીક આવેલું છે. તો ભ્રમર કમળમાં જે રીતથી અટકી રહે છે એ જ રીતથી આપણો પ્રાણ પણ આ બ્રહ્મરંધ્રમાં એ અટકી રહેવો જોઈએ. અને શ્રી ગુરુ કૃપા થકી આગળ જતા કાણે કાકાને આ બધા દર્શનો પોતાના શરીરમાં જ થયા છે. તો જે પણ પુરાણો અને શાસ્ત્રોમાં વાત આવે છે તો તે આપણા શરીરની બહાર આ વિવિધ દેવતાઓ અને એમના ક્ષેત્ર અને તીર્થ એનું વર્ણન હોય છે. તો એ જ બધા તીર્થ અને ક્ષેત્રો આપણા શરીરમાં પણ હોય છે. તો એવું જ્ઞાન જેને અનુભવથી થાય છે તો એ અનુભવજન્ય જ્ઞાન થકી જ આ આધ્યાત્મ માર્ગે એવા જિજ્ઞાસુઓ આગળ વધતા હોય છે. તો ગંગા, યમુના અને સરસ્વતી તો આ નદીઓ પવિત્ર છે અને ત્રણેય નદીઓ જ્યાં મળે છે તો તે ત્રિવેણી સંગમ કહેવાય છે. તો આપણા શરીરમાં પણ જે ઈડા, પિંગળા અને સુષુમ્ના આ ત્રણેય નાડીઓ છે એ ત્રણેય નાડીઓ એ ગંગા, યમુના અને સરસ્વતીના પ્રતિકરૂપ છે. અને ત્રિવેણીમાં સ્નાન કરવાનું એટલે આ ઈડા, પિંગળા અને સુષુમ્ના. તો સુષુમ્નામાં આપણો પ્રાણ એને પ્રવેશ કરવો જોઈએ અને અવનવા આપણને અનુભવ થવા જોઈએ. આવા બાહ્ય દર્શન આ કાને કાકાને યાત્રા નિમિત્તે થયા છે. અને કૃષ્ણાબાઈ ગાર્ગીએ અને બીજી બધી સ્ત્રીઓએ આ યાત્રા નિર્વિઘ્ને પાર થઈ છે. આથી તેમણે ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે. અને તેમાં ઈશ્વરના પ્રવેશ દ્વાર નજીક ઈશ્વર ઉપર એક યાત્રિકરો હતો એ એકદમ ગુસ્સો થયો છે. તેના જે વસ્ત્રો હતા એ નદી કિનારે ચોરાઈ ગયા છે અને એને લીધે તેને ભીના કપડે ત્યાં પ્રભુના દર્શન કરવા પડ્યા. એટલે પ્રવેશ દ્વાર આગળ એ પરમેશ્વર ઉપર ખૂબ જ ગુસ્સે થયો છે. તો એમાં કોઈ ઈશ્વરનો દોષ હોતો નથી, પરંતુ આપણા મનુષ્યનો જ કંઈક દોષ હોય છે. તે યાત્રાળુ ભીને કપડે પરમેશ્વરના દર્શન કરવા પડે, આથી ઈશ્વર ઉપર ખૂબ જ ગુસ્સે થયો અને તે દર્શન કર્યા વગર જ તે પાછો ફર્યો છે. તો રસ્તામાં તેની જે માતા હતી તો એ માતાને તાવ આવ્યો છે અને તેનું મૃત્યુ પણ થયું છે. તો કોઈ પણ દિવસ આપણે ઈશ્વર ઉપર ગુસ્સે થવું જોઈએ નહીં. આપણને કોઈ પણ સુખ દુઃખ થાય એ આપણા કર્મનું ફળ હોવાથી આપણે ઈશ્વર ઉપર કોઈ અથવા સંત પુરુષ એના ઉપર આપણે કદી પણ ગુસ્સે થવું જોઈએ નહીં. તો વડોદરામાં કેવાલાનંદ નામના એક અવધૂત કક્ષાના સંત થઈ ગયા અને તે સમયે તેમની સાથે જે હાલના જગદીશાનંદ છે તો તેઓ ભક્ત તરીકે તેમની સાથે હતા. અને વડોદરામાં ખંડેરાવ માર્કેટની સામે આવેલા અમી એપાર્ટમેન્ટમાં એમના જે માસી રહેતા હતા તો એ માસીને ત્યાં એ કેવલાનંદને એમને મુકામ આપ્યો છે અને પોતે જગદીશાનંદ પાદરા ગયા છે. કેવલાનંદ ખુલ્લી જગ્યા હોય તો એમાં એમને આનંદ થાય અને એ અમી એપાર્ટમેન્ટમાં કોમન પ્લેસ તો અંધાર્યું હતું, આથી તેઓ છેવટે અગાસી ઉપર ગયા છે. અને આવા સંત હોવાથી એક
શેઠિયાએ ગોડાઉન વેચાણ કરવાનું નક્કી કર્યું અને આ કેવલાનના આશીર્વાદ મળે એટલે 2 કિલો પેંડાનું પેકેટ લઈને એ કેવલાન પાસે આવ્યા છે અને કેવલાનંદે એકદમ ગુસ્સેથી એ 2 કિલો પેંડાનું એ જે ખોખું હતું એ એકદમ દૂર ફંગોળી દીધું છે. તો પેલા શેઠિયાનો અહંકાર એ ઘવાયો છે અને એમને લાગ્યું કે આટલો બધો ગુસ્સો આ સંત શા માટે કરે છે, તો એમને તો મારે પોલીસ દ્વારા જેલની કોઠડીમાં જ એમણે મૂકવા જોઈએ. પોલીસને પણ બોલાવવામાં આવ્યા અને છેવટે જગદીશાનના જે પેલા માસી હતા તો એ માસીએ પાદરા ફોન કરીને એ જગદીશાનને ત્યાં બોલાયા છે અને એ જગદીશાનને એ શેઠિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ તો અવધૂત કક્ષાના સંત છે, એમના ઉપર આપણે કદી ગુસ્સે થવું જોઈએ નહીં. છતાં પણ પેલો શેઠિયો ગુસ્સો છોડવા તૈયાર ન હતો. એટલે પછી કેવલાનંદે એ શેઠિયાને કહ્યું કે તું જે ગોડાઉન ખરીદવા માટે આ પૈસાનું બહાનું આપવા જઈ રહ્યો છે એ તો અત્યારે ભડભડ બળી રહ્યું છે અને શોર્ટ સર્કિટને લીધે કે ગમે તેમ એ આખું ગોડાઉન ખાક થઈ ગયું. અને જયારે આ વાત જાણી ત્યારે પેલા શેઠિયાને પસ્તાવો થયો છે અને એમણે કેવલાનંદજીની માફી માંગી છે. તો સંત પુરુષો કોઈના ઉપર પણ ગુસ્સો કરે તો ભક્તો કે શિષ્યોએ એમના ઉપર કદી પણ ગુસ્સો કરવો જોઈએ નહીં. ઈસવીસન 1922 આ વર્ષમાં કાણે કાકાને શીતળાનો રોગ થયો છે અને તે સમયે તો શીતળાનો રોગ ખૂબ જ ભયંકર મનાતો હતો અને ચેપી રોગ છે, આથી બીજા લોકો પણ એનાથી ડરતા હતા. તો કોકણ પ્રદેશમાં કાણે કાકાની જે બહેન હતી તો એમનો દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા માટે સાવંતવાડીથી રત્નાગીરી જવાનો હતો. તો તે કામ કાણે કાકા ઉપર આવ્યું છે અને રસ્તામાં જ અમને શીતળાનો રોગ લાગુ પડ્યો. આથી તેમણે પોતાના ભાણિયાને રત્નાગીરી પહોંચતા કર્યા છે અને ગમે તેમ કરીને બોટ વડે એટલે કે નાવડી દ્વારા તેઓ પાછા આવ્યા છે. અને કોકણ પ્રદેશમાં તે સમયે દેવીની જે બીમારી હતી એટલે કે શીતળાની, તેને ઘણા જ લોકો ભયભીત એનાથી થતા હતા. તો એ લોકોને એમણે કાણે કાકાએ શીતળા નથી પણ આ તો મિસલ્સ છે, સ્મોલ પોક્સ એ શીતળા અને એના પછી એનાથી જરા મંદ એવું એટલે મિસલ્સનો રોગ હોય છે, તો એમ કાણે કાકાએ કહ્યું છે. અને આખું શરીર તેમણે ચાદરથી ઢાંકી દીધું હતું, જેથી પ્રવાસમાં લોકો કંઈક એમના પ્રત્યે કોઈ ઉપાય ન કરે. ફરી પાછા તેઓ સાવંતવાડીમાં આવી ગયા છે અને નામસ્મરણ કરતા કરતા 10 દિવસ તેઓ એમ જ પડી રહ્યા છે. તો 11મા દિવસે સ્નાન કર્યા પછી એ જે શીતળાની જે ચાંઠા હોય છે એ બધા ફૂલી ગયા અને પછી કાળા થઈને પછી એ નીચે ખરી પડ્યા છે અને શરીર ઉપર કોઈ પણ પ્રકારનો વ્રણ એમને રહ્યો ન હતો. તો 14મા દિવસે તેઓ ફરી પાછા પોતાને ઘેર ગયા છે. એના પછી પ્લેન્ચેટ વિશે છે. આ પ્લેન્ચેટ એક પાશ્ચાત્યમાં જે યંત્ર દ્વારા પ્રેતાત્માઓને બોલાવવામાં આવે છે અને એમની પાસેથી માહિતી કઢાવવામાં આવે છે, એવી માન્યતા ભારતમાં પણ ઘણા લોકોને છે. પરંતુ કાણે કાકા કહે છે કે એ વાત સત્યથી નિરાળી છે
આપણા શાસ્ત્રોમાં પણ આ પ્રયોગ આપેલો છે અને તેને શિવયંત્ર કહેવામાં આવે છે. તો શ્રી ઋષિ એમણે પ્રથમ પ્લેન્ચેટનો પ્રયોગ કર્યો હતો અને આથી ઋષિ એટલે પ્લેન્ચેટ એમ સમજણ તે સમયે લોકોમાં હતી. કાણે કાકાના મિત્ર જે દીક્ષિત માસ્ટર તરીકે ઓળખાતા હતા, તો તેમના ઘેર એક સમયે આ ઋષિ ગૃહસ્થ આવ્યો હતો. ઋષિ ગૃહસ્થ જે મીડિયમ હોય અને જેમના શરીરમાં આવા અશરીરી આત્મા પ્રવેશ કરે અને આપણને માર્ગદર્શન આપે, ઋષિ અથવા મીડિયમ આપણે કહીએ, તો તેવો એક ગૃહસ્થ એમના ઘેર આવ્યો હતો અને કાણે કાકા પણ એ જ ઘરમાં હતા. પણ કાણે કાકાને આ પ્લેન્ચેટમાં એવો કોઈ વિશ્વાસ બેસો નહીં અને દીક્ષિત માસ્ટર એ પણ કાણે કાકાના જે ઉપાસના પદ્ધતિના મંડળના સભ્ય હોવાથી આધ્યાત્મના માર્ગે તેઓ માર્ગરત હતા. આ દીક્ષિત માસ્ટર તેઓ પણ શ્રેષ્ઠ નાટકકાર હતા અને તેમણે અલગ અલગ પ્રકારના નાટકોની રચના કરી હતી અને એના અનેક પ્રયોગો પણ કર્યા હતા. તો એમાં રાજા, સત્વધીર, પછી વિદ્યા સાધન, પછી પટવર્ધન, તો આવા ઘણા નાટકોની રચના આ દીક્ષિત માસ્તરે કરી હતી. અને તેમની કંપનીમાં આ ભાસ્કર નામનો એક યુવાન એ કામ કરતો હતો. તો આ ભાસ્કર ઇન્દુરકર તેને એક વખત આ શિવયંત્રના તખ્તા ઉપર બેસાડવામાં આવ્યો, તો તે એકદમ બેભાન થઈ ગયો છે અને તેના શરીરમાં એ અશરીરી આત્માનો સંચાર શરૂ થયો છે. ફરી એક વખત યોગાયોગથી તે બેળગામમાં દીનાનાથના કંપની સાથે આવ્યો છે અને કાણે કાકા અને તે યુવાન બહાર ફરવા જતા હતા. તો અચાનક રસ્તામાં તેમને આ મળ્યો છે અને ફરી શિવયંત્રનો પ્રયોગ તેમણે ભાસ્કરને ઘેરે બોલાવીને કર્યો છે. તો તે સમયે તેમના શરીરમાં એક મહાન સત્પુરુષનો સંચાર થયો અને એ સત્પુરુષે પોતે બારસી ગામના પાંગુળ મહારાજ છે એમ તેમણે જણાવ્યું છે. તો આ લોકોને શંકા ગઈ કે તમે જો પોતાને સત્પુરુષ કેવડાવો છો તો તમે આ શિવયંત્રમાં એટલે કે પ્લેન્ચેટમાં કેમ આવ્યા? કારણ કે પ્લેન્ચેટમાં તો લગભગ મૃત શરીરી આત્મા આવતા હોય છે. આવો પ્રશ્ન જયારે એમણે કર્યો ત્યારે તે પાંગુળ મહારાજે કહ્યું કે તમે કહો છો તે વાત સાચી, પરંતુ સામાન્યતઃ આ યંત્રમાં બધા જ ભૂત અથવા પિશાચ આવતા હોય છે, પણ તેનો તમને ત્રાસ ન થાય એટલા માટે હું આ યંત્રમાં તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું. તમારો અને અમારે પૂર્વજન્મનો ઋણાનુબંધ હોવાથી હું અહીંયા આ શિવયંત્ર પર એટલે કે પ્લેન્ચેટ ઉપર આવ્યો છું. અને પછી તે પાંગુળ મહારાજે નામસ્મરણ કેવી રીતે કરવું વગેરે ઉત્તમ પ્રકારે માહિતી આપી છે. તો એમણે કહ્યું કે શ્વાસની સાથે ઈશ્વરને આપણે ઈશ્વરનું નામ જોડી દેવાનું અને એમ કરતા કરતા નાસાગ્ર દ્રષ્ટિ રાખવાની, તો ઈશ્વરનું નામ દરેક શ્વાસ સાથે એ વણાઈ જાય છે અને ધીમે ધીમે એ નાડીઓને પણ શુદ્ધ કરે છે અને રોમે રોમમાંથી એ બહાર પણ પ્રગટ થતું હોય છે. તો ઈશ્વરનું નામ એ જે 4 પ્રકારની વાણી છે, તો જે મોટેથી બીજા લોકો પણ સાંભળે એને વૈખરી વાણી કહેવાય છે. તો વૈખરી વાણીથી તો આપણે નામસ્મરણ
શરૂ જ કરવાનું છે અને એને પછી મધ્યમાં સુધી લઈ જવાનું, એના પછી પશ્ચંતી સુધી લઈ જવાનું અને પશ્ચંતી પછી પરાવાણી સુધી આપણે લઈ જઈએ તો પછી એ આપણો નામ જપ એ અજપાજપ થઈ જાય છે અને પછી આપણને એનો જપ કરવો પડતો નથી, પરંતુ એ જપ આપોઆપ થતો જ રહે છે. એ આપણી નાડી શુદ્ધિ કરે અને આજુબાજુના પર્યાવરણને પણ શુદ્ધ કરતું હોય છે. તો આવી ઘણી બધી નામસ્મરણની વાતો એ પાંગુળ મહારાજે આ લોકોને કરી છે. અને તે સમયે જે બારસીનગર છે તો ત્યાંના સ્ટેશન માસ્ટરનું નામ પણ તેમણે કહ્યું છે અને તે નામ બરોબર છે તેમ દીક્ષિત માસ્ટર બોલ્યા છે, કારણ કે બારસીના સ્ટેશન માસ્ટર સાથે આ દીક્ષિત મહારાજને ઓળખાણ હતી. તે પછી પાંગુળ મહારાજે સ્ટેશન માસ્ટરના કન્યાનું નામ પણ કહ્યું છે અને એ કન્યાને દીક્ષિત માસ્ટરે એક હાર્મોનિયમની પેટી વેચાતી લઈને આપી છે. તે વાત પણ પાંગુળ મહારાજે આ શિવયંત્ર દ્વારા આ બધા લોકોને કરી છે. હજુ પણ કંઈક પ્રચિતિ જોઈએ તો કાણી કાકાએ એમ સૂચન કર્યું કે બારસીના સ્ટેશન માસ્ટરને અમને પત્ર મોકલાવો કે અમુક નામનો મનુષ્ય અમુક દિવસે તમારી પાસે આવશે અને જો તેમ થાય તો તે પ્રમાણે અમને તરત જ પત્ર મોકલાવે અને આના થકી અમે માનીશું કે પાંગુળ મહારાજ જે કહે છે તો તે વાત સત્ય છે. તો પાંગુળ મહારાજે કહ્યું કે પત્રો તમે શા માટે લખો છો? સ્ટેશન માસ્ટરનો જ પત્રો પોતે થઈને પરમ દિવસે તમારી પાસે આવશે. તે પ્રમાણે બારસીના સ્ટેશન માસ્ટરનો પત્ર ત્રીજા દિવસે આવ્યો અને તેમણે એવું કહ્યું કે પાંગુળ મહારાજ પોતાનું નામ છે એવું કહેનારો એક સાધુ બપોરે અમારે ઘેર આવી ગયો અને તેણે જે હાર્મોનિયમ પેટી અને માસ્ટરની બધી હકીકત મને કહી છે અને તમને પત્ર લખવા માટે તેણે સૂચન કર્યું હતું. આથી હું તમને આ પત્ર લખી રહ્યો છું. તે દિવસે યંત્ર ઉપર પાંગુળ મહારાજ હસતા હસતા આવ્યા અને એમણે કહ્યું કે શું હવે તો મારા પર વિશ્વાસ છે ને? આમ તેમણે પૂછ્યું છે. તે પછી પાંગુળ મહારાજે દીક્ષિત માસ્ટરની કન્યા માટે એક લગ્ન સ્થળ સૂચ્યું અને તે લગ્ન પણ 8 દિવસની અંદર નક્કી થયું અને તેમણે તેમના જે ઘાણેકર નામના સિંહ હતા તો એમને ઉપાસનામાં શ્રીયુક્ત ઉપાસના કરવા માટે કહ્યું છે. તો ઘાણેકર પહેલા શ્રી બીજનો ઉપયોગ કરતા ન હતા અને શ્રી બીજ સિવાયનું નામસ્મરણ કરતા હતા. તો તેમણે પાંગુળ મહારાજે કહ્યું કે તમારે શ્રી બીજ ઉપાસના કરવી જોઈએ. તો આ પ્રમાણેનો કાર્યક્રમ તેમનો ચાલુ રહ્યો છે. તો શિવયંત્ર અથવા જે પ્લેન્ચેટ છે તો એક ફલક ઉપર કે જાડા કાગળના પુઠ્ઠા ઉપર એબીસીડી એમ આખી એબીસીડી વર્તુળાકાર લખવામાં આવે છે અને એની વચ્ચે શોર્ટ આન્સર તરીકે યસ નો એ પણ લખવામાં આવે છે અને જે કેન્દ્ર બિંદુ હોય છે ત્યાં એક નાનકડું ઢાંકણું મૂકવામાં આવે છે અને બે માણસો આમને સામને બેસે છે અને પોતાની જે ઇન્ડેક્સ ફિંગર હોય છે એ પેલા ઢાંકણા પર મૂકે છે અને પછી ધૂપ સળી પ્રગટાઈને જે પણ કોઈ આત્માનું નામ લઈને બોલાવવાનું હોય તો એમનું આવાહન કરવામાં આવે છે કે અમુક આત્મા અહીં આવ્યા પછી જે પેલું ઢાંકણું પોતાની મેળે આમ ગોલ ગોલ ફરવા લાગે છે
તો આપણે એમને ફરી કન્ફર્મેશન માટે પૂછવાનું કે તમે જો અમુક જ હો જેમને બોલાવ્યા હતા તો ટી તરફ કે ટી તરફ કોઈ પણ એક લેટર તરફ આ ઢાંકણું ખસે. તો એ ઢાંકણું ખસે એટલે આપણે માનવાનું કે એ જ વ્યક્તિનો આત્મા આવ્યો છે. પછી બીજો પ્રશ્ન કે અમે કંઈક પ્રશ્ન પૂછીશું તો તમે અમને જવાબ આપશો. તો શોર્ટ આન્સર તરીકે યસ તરફે ઢાંકણું ફરે છે અથવા YES એ રીતથી 3 અક્ષર ઉપર પણ એ ઢાંકણું ફરતું હોય છે. જે જવાબ આવે એ ત્રીજી વ્યક્તિએ પોતાની નોટબુકમાં લખવાનું હોય છે. આટલું થયા પછી તમારે જે પણ પ્રશ્ન પૂછવાનો હોય તે પૂછવાનો અને એ જવાબ આવે તો આ રીતથી આ શિવયંત્ર અથવા પ્લેન્ચેટ તો આની ક્રિયા કરવામાં આવતી હોય છે. આમાં બીજા પણ 2-3 પ્રકાર છે જેમાં એ જે તે આત્માનું શરીરમાં પ્રવેશ થાય છે અને પછી જે મીડિયમ હોય જેના શરીરમાં એ આત્માએ પ્રવેશ કર્યો હોય તો એ પછી આપણને સવાલ જવાબ આપે તો પછી પેલા જે લેટર વાળો ABCD વાળું છે તો એવો પ્રયોગ ન કરીએ તો પણ ચાલે. તો આજે પ્લેન્ચેટ અથવા શિવયંત્ર તો આનો પ્રયોગ આ કાને મહારાજ અને દીક્ષિત માસ્તરે કરે છે અને આગળ જતા બીજા પણ 2-4 એમને એવા અનુભવો થશે તે આપણે ક્રમશઃ શ્રવણ કરીશું. તો આ પ્રવચનમાં આટલું જ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.